ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. પ્રભુનું વચન કહે છે, કોરિન્થીયોને બીજો પત્ર તેનો 9મો અધ્યાય ને તેની 7મી કલમ. ત્યાં લખ્યું છે, જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, ક્યોંકि પરમેશ્વર हर्ष से देने वाले से प्रेम रखता है. સર્વપ્રથમ તો વાલાઓ, હું આપને એ બાબત કહેવા માંગુ છું કે આપણા ઈશ્વર એ પોતે ખુશીથી આપનાર ઈશ્વર છે. તેમણે ખુશીથી મારા ને તમારા અને સર્વ માનવ જાતિના ઉદ્ધારને માટે પોતાનો એકનો એક દીકરો આ જગતમાં મોકલી આપ્યો કે તેમના દ્વારા આ જગતનો ઉદ્ધાર થાય. ભલાઓ, એ ઈશ્વર આજે પણ ખુશીથી આપે છે. પ્રભુના વચનમાં લખ્યું છે કે આપણા ઈશ્વર એ ઉદારતાથી જ્ઞાન માંગે છે કે જો કોઈ વ્યક્તિ પ્રભુની પાસે તેની માંગણી કરે. એટલે કે પરમેશ્વરના સ્વભાવની અંદર ઉદારતા છે. આજે આપણી પાસે આપણા માંગ્યા અને આપણા કલ્પ્યા કરતા જો વિશેષ કરીને કોઈ આશીર્વાદો હોય તો એ તો આપણી ક્ષમતા નથી, પરંતુ ઈશ્વર પિતાની ઉદારતા છે કે જેમણે આપણને અનેકવિધ આશીર્વાદો આપણા જીવનની અંદર આપ્યા છે. અને પ્રભુનું વચન બાઇબલમાં જણાવે છે કે કમાવા માટેની શક્તિ એ પણ ઈશ્વર આપણને આપે છે. ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે ભલાઈના કામને માટે, પરમેશ્વરની સુવાર્તાને માટે, તેમના રાજ્યની સેવાને માટે, સંતોની જરૂરિયાતને માટે શું આપણે ઈશ્વરે આપેલા આશીર્વાદોમાંથી ખુશીથી આપીએ છે? એકવાર એક ભાઈએ મને એક સેવકનો વિડીયો મોકલ્યો અને એ સેવક એવું કહી રહ્યા હતા કે નવા કરારમાં શું કોઈ જગ્યા પર ઉલ્લેખ છે કે માણસે આપવું જોઈએ? અને બહુ પડકારજનક રીતે એ બાબતો કહેવામાં આવેલી. પરંતુ હું કહીશ કે હા, જૂના કરારમાં પણ અને નવા કરારમાં પણ એ બાબતનો ઉલ્લેખ છે કે માણસે પ્રભુના માટે આપવું. ઈસુ ખ્રિસ્ત જ્યારે સેવાની અંદર હતા ત્યારે યહૂદા ઇસ્કારિયોત એ ઈસુની નાણાંની થેલીને સાચવનાર વ્યક્તિ હતો. એટલે કે તમે જુઓ તો પ્રભુ ઈસુની મિનિસ્ટ્રીનો કહી શકીએ તો એક ખજાનચી હતો. અને એ વ્યક્તિ એ નાણાં સંભાળતો હતો. જ્યારે પ્રભુએ 3 દિવસ એક જગ્યા પર ઉપદેશ કર્યો અને પ્રભુએ કહ્યું કે આ લોકોને કંઈક ખવડાવો, ત્યારે આ લોકો બોલ્યા કે આપણી પાસે એટલા પૂરતા નાણાં નથી કે આપણે બધાને ખવડાવી શકીએ. તો ભલાઓ, નાણાંની જરૂર તો સેવાની અંદર દરેક ક્ષેત્રમાં પડે છે. ત્યાં પણ નાણાંની જરૂર પડેલી. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, પ્રભુનું વચન એમ કે છે કે આપો તો તમને અપાશે. ત્યારે ત્યાં પણ આપવાની બાબતો છે. ત્યારે શું આપણે પરમેશ્વરના લોક તરીકે પ્રભુની સેવાને માટે આપણે ખુશીથી આપીએ છે? આજે લોકો સારામાં સારો પગાર મેળવે છે, પરંતુ તેમનાથી દશાંશ અપાતો નથી. આજે લોકો પોતાના જીવનની અંદર
સારામાં સારા આશીર્વાદોમાં જીવે છે, પરંતુ જે સેવાથી તેઓ આશીર્વાદિત થાય છે, જે જગ્યા પર પ્રભુએ તેઓને વાવેલા છે, એ જગ્યા પર પોતાનો હાથ લંબાવવામાં તેમની પાસે ઉદારતા નથી. ત્યારે આજે હું આપને કહેવા માંગુ છું કે ભલાઓ, પ્રભુના માટે ખુશીથી આપીએ, તેના રાજ્યના માટે ખર્ચાઈએ. આજે એવા પણ લોકો છે કે જે લોકો તંગીમાં આપે છે, એવા પણ લોકો છે કે જે લોકો બલિદાન યુક્ત બીજ પ્રભુની સેવાની અંદર વાવે છે. મારા એક ભાઈ છે પ્રભુની અંદર, તેમણે ગઈકાલે જ મને એક બાબત કહી કે તમારી સેવાની અંદર હું જે બીજ વાવું છું, ત્યારે એ વિચારની સાથે વાવું છું કે હું તો એવા જીવનો સુધી ને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી, પરંતુ જ્યારે તમે એવા જીવનોમાં જઈને કામ કરો છો તો તે પણ એક આશીર્વાદરૂપ વ્યક્તિ બની શકે, તેના માટે પ્રભુમાં તે બીજ વાવે છે. તે પણ પ્રભુના આશીર્વાદોમાંથી ખર્ચાઈ શકે તેના માટે તે વાવે છે. ત્યારે ભલાઓ, આજે જો આવી ઉદારતા પરમેશ્વરના દરેક જન પાસે આવી જાય તો કેટલું બધું કાર્ય ભલાઈને અર્થે થઈ શકે, સુવાર્તાને અર્થે થઈ શકે. અને હું આપને આજે અપીલ કરવા માંગુ છું કે જો આ ઓડિયો મેસેજની સેવાથી તમે આશીર્વાદિત થઈ રહ્યા છો, તો તમે આ સેવાને દર મહિને ફૂલ લઈને ફૂલની પાંખડી દ્વારા પણ સપોર્ટ કરી શકો છો. આ સેવાથી તમે અનાથ, જરૂરિયાતમંદ અને ગરીબો લોકો સુધી પહોંચવાને માટે, સાથે સુવાર્તા પ્રચારની સેવાને માટે, સંતોની જરૂરિયાતોને માટે તમે તમારું બીજ વાવીને આ સેવામાં અમને મદદરૂપ થઈ શકો છો. સાથે જે ટેલિવિઝન મિનિસ્ટ્રી કે જે ટીવી પરના પ્રોગ્રામ દ્વારા અમે ભારતની ચેનલ ઉપર ઘણા જીવનો સુધી પહોંચીએ છીએ, ત્યારે તમે સુવાર્તાની સેવામાં પણ તમારો સહયોગ અમને આપી શકો છો. ત્યારે તમારો સહયોગ આપવાને માટે તમે અમારા આ નંબર ઉપર અમને સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. આવો આજના વચનને માટે આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર, તમે આપેલા આજના વચનને માટે આભાર. પ્રભુ, તમે ખુશીથી આપનાર વ્યક્તિને ચાહો છો. આજે તમે ખુશીથી અમને ઘણું બધું આપ્યું છે, ત્યારે પ્રભુ, એ ખુશી અમારી અંદર પણ ઉદારતાના રૂપે આવે કે અમે તમારા રાજ્ય માટે વપરાઈ શકીએ. એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. તમે તમારા અનુદાન માટે અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. પ્રભુ આપને આશીષ આપે. ગોડ બ્લેસ યુ. શાલોમ.